ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. દ્વિતીય સત્ર દિવાળી પછી આપણે બધા પહેલીવાર મળ્યા. નવા વર્ષના હેપી ન્યુ યર, સાલ મુબારક. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું નવું વર્ષ ફળદાયી અને શુભદાયી નીવડે એવી મારા તરફથી આપ સર્વેને શુભેચ્છાઓ. આ નવા વર્ષની અંદર તમામ વિદ્યાર્થીઓની મનોકામના પૂર્ણ થાય એવી માં સરસ્વતીને આપણે પ્રાર્થના કરીએ. દ્વિતીય સત્રની શુભ શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. એમાં આજે આપણે કોઈ નવા પાઠની શરૂઆત નથી કરી. માત્ર દ્વિતીય સત્રની અંદર આપ સર્વે વિદ્યાર્થીઓ પ્રથમ સત્રને માં શું ભણ્યા, એમાં શું ભૂલો કરી, એ ભૂલોને શોધી અને દ્વિતીય સત્રમાં ફરી એવી ભૂલો ન થાય અને આપણે સારું પરિણામ પ્રાપ્ત કરીએ અને જે બોર્ડની પરીક્ષાની અંદર પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરીએ એવા પ્રયત્નો કરવા માટે આ એક વિડીયો આજે હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું. તમને બધાને ખબર છે કે 26મી ફેબ્રુઆરીથી તમારી બોર્ડની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે અને ધ્યાનમાં રાખી દરેક વિદ્યાર્થી સખત દિલથી અને ખંતથી મહેનત કરે. આપના શિક્ષક અને મારી આ YouTube ચેનલની અંદર આપ સર્વને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી જ્ઞાનના વિડીયો આવતા રહેશે. આપ સર્વ વિદ્યાર્થીઓને એકવાર વિનંતી કે તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરો. એમાં આવતા વિડીયોને જુઓ, ભણો અને હોશિયાર બનો. અને એમાં કોઈ તકલીફ લાગે તો તમે ત્યાં નીચે કોમેન્ટ કરો અને એને અનુરૂપ હું વિડીયો બનાવી અને આપણી સમક્ષ રજૂ કરું. આપ સર્વેને ફરી એકવાર દ્વિતીય સત્રની અંદર પ્રથમ સત્રમાં થયેલી ભૂલોને સુધારી અને આપણે હવે એવા પરિણામ તરફ જવું છે કે આપણી પાસે જે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ જે 4 મહિના, ફેબ્રુઆરી 26 તારીખે એક્ઝામ છે, એ 3 મહિના છે. એક મહિનો તો તમારો ક્યાંક ને ક્યાંક વયો જશે. બીમાર પડ્યા, લગ્નમાં ગયા, ઉત્તરાયણ આવી, તમારી પાસે 3 જ મહિના છે અને એ 3 મહિનાની અંદર તમારે તમારા સાથે સાથે વિષયનું સરસ મજાનું આયોજન કરી અને ભણવાનું છે અને આપણા ગોલને પ્રાપ્ત કરવાનું છે, આપણા ધ્યેયને પ્રાપ્ત કરવાનું છે. સુંદર પરિણામ ધોરણ 10 ની અંદર આપણે લાવવું છે. તમે ને હું બધા સાથે મળી અને આપણે સુંદર પરિણામ ધોરણ 10 નું લાવવાનો પ્રયત્ન કરવો છે. એના માટે તમારે પહેલા તમારું આત્મબળ, મનોબળને મજબૂત કરવાનું છે. મનોબળ મજબૂત હશે તો તમે દુનિયાને પણ સર કરશો. આત્મબળ, મનોબળ મજબૂત જોઈએ. હું કરી શકું છું, મારાથી થાય જ છે, હું કરીશ જ. ના કેમ થાય? આવા શબ્દો આવવા જ નથી. સકારાત્મક વિચાર, હકારાત્મક વિચાર, સતત હકારાત્મક અને સકારાત્મક વિચારો કરી અને આપણે આપણા પરિણામને પ્રાપ્ત કરવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ એવું કહે કે સાહેબ મને આ ન આવડે. ના કેમ? તમે કેટલું બધું શીખ્યા છો? જન્મ્યા ત્યારથી આટલા મોટા થયા, આમાં કેટલું બધું શીખતા ચાલતા શીખ્યા, બોલતા શીખ્યા, જાતે જમતા શીખ્યા, વાતો કરતા શીખ્યા, વાંચતા શીખ્યા, લખતા શીખ્યા અને એમ કરતા બધા ધોરણોને પાર કરતા તમે 10મામાં આવી ગયા. તો કેમ? શીખતા તો આવ્યા, આવડે તો છે. કેમ ના પાડો છો? નથી આવડતું. ના કેમ આવડે? આવડે. એક જ મંત્ર બનાવવાનો મનની અંદર, મને બધું આવડે. એક જ મંત્ર, મને બધું આવડે, હું કરી શકું છું. બસ. એટલે આવા મજબૂત મનોબળ સાથે આપણે દ્વિતીય સત્રનો પ્રારંભ કરવાનો છે.
મોટા ભાગે હવે પછીના વિડીયોની અંદર આપણે મોસ્ટ ટાઈપની સારા પ્રશ્નો, આઈએમપી પ્રશ્નો અને પરીક્ષામાં તમે વધુમાં વધુ પૂછાઈ શકે અને વધુમાં વધુ માર્ક્સ કેવી રીતે લાવી શકો એ અંતર્ગત વિડીયો આપણે દ્વિતીય સત્રની અંદર મૂકવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓને લાભ મળે, બધા વિદ્યાર્થીઓનો ફાયદો લે અને તમારું સુપર પરિણામ તમે પ્રાપ્ત કરો, સાથે સાથે સારા તમારા મા બાપનું અને પરિવાર અને સમાજનું નામ પણ સાથે સાથે રોશન થાય એવા સુંદર પરિણામ આપણે લાવવા માટે અથાગ પ્રયત્નો કરવાના છે. આવતીકાલથી આપણે અભ્યાસક્રમના ભણાવવાના વિડીયો શરૂ કરી અને આપની સમક્ષ હું મૂકવાનો છું. અહીંયા મારી વાતને અહીંયા વિરામ આપું છું. અસ્તુ, હજી એકવાર નવા વર્ષના હેપી ન્યુ યર. મનને મજબૂત બનાવી અને આપણે દ્વિતીય સત્રમાં હર રોજ મળીએ. અસ્તુ, જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.